નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં જે છે વરસાદી વાતાવરણ હળવું જોવા મળી રહ્યું છે। તો અમુક જિલ્લાઓમાં મિત્રો જે છે મિત્રો એકાદા દિનો ગેપ પછી વરસાદ જોવા મળી રહ્યો છે અને અમુક જગ્યાએ મિત્રો ઝાપટા જેવો વરસાદ પડી રહ્યો છે। તો આપણે જોવાના છીએ કે કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ રહેવાનો છે, કયા કયા જિલ્લામાં વરસાદ બંધ પણ થઈ ચૂક્યો છે, કયા કયા જિલ્લામાં મિત્રો આવનારા દિવસોમાં ભારે વરસાદ પડી શકે। તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો મિત્રો આવી રીતના ગરમીનો પારો રહેવાનો છે, તમે મિત્રો એક નજર નાખી લો। આટલા વિસ્તારમાં આવી રીતના ગરમીનો પારો રહેલો છે આજના દિવસ માટે। તો વરસાદી સિસ્ટમ આપણે મિત્રો જોવા જઈએ તો જોઈ શકો છો અત્યારે આપણને જોવા મળી રહ્યું છે જે ખાલી સુરત અને અહેમદાબાદનો મિત્રો સીધો પટ્ટો છે, ત્યાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી મિત્રો ખાસ કોઈ પણ જગ્યાએ કોઈ વરસાદી વાતાવરણ જોવા મળતું નથી। આટલા પટ્ટામાં ખાલી આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। જે મુંબઈમાં મિત્રો ચોમાસું એક્ટિવ થયું હતું એટલા વિસ્તારમાં આપણે મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો આપણે જો ડોટ કરીએ અહીંયા મિત્રો તો અહીંયા આવી જાય છે દમણ, અહીંયા આપણે આવી જાય છે સુરત, વલસાડ, અહીંયા મિત્રો અહેમદાબાદ જેટલા વિસ્તારમાં મિત્રો આપણે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। રીડિંગને થોડુંક આગળ આપણે ટાઈમ ટુ ટાઈમ આગળ લઈ જઈએ તો આપણને કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તે આપણને થોડીક અહીંયા માહિતી આપણને ન મળે। જો મિત્રો ગુજરાતમાં અહીંયા મિત્રો થોડોક મિત્રો એટલે સાંજના ટાઈમ ઉપર અહીં ભાવનગર સાઈડ વરસાદ પડી શકે છે। બાકી અહીંયા ઉપર થોડુંક એક રીડિંગ છે તે પણ આપણે ઝૂમ કરીને જોઈ લઈએ ક્યાં ક્યાં રીડિંગ જોવા મળી રહ્યું છે। તો એ મિત્રો જે છે આપણે સરહદ ઉપર મિત્રો આપણને જોવા મળી રહ્યું છે, ગુજરાત મહેસાણા બાજુ જે સરહદ પૂરી થાય છે ત્યાં આપણને જોવા મળી રહ્યું છે। બાકી આજના દિવસમાં તો કોઈ પણ જગ્યાએ કોઈ ખાસ મોટી આગાહી આપવામાં આવતી નથી, તમે મિત્રો જોઈ શકો છો। ખાલી હળવું વાતાવરણ આજના દિવસમાં રહેશે, અમુક જગ્યાએ ઝાપટા જેવું પડી પણ શકે છે। તો હવામાન વિભાગનું આ વચ્ચે શું કહેવું છે તેના ઉપર પણ સાથે સાથે મિત્રો નજર આપણે નાખતા જઈએ એટલે આપણે બધું ક્લિયર થઈ જાય। બાકી આવનારા દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો જે ઉત્તર ગુજરાતમાં ભયંકર વરસાદ જોવાની શક્યતા આપણને મળી શકે છે। જો મિત્રો કચ્છ બાજુ પણ આ એક સિસ્ટમ છે જે મિત્રો ભયંકર વરસાદ સાથે રેડ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે। એ એલર્ટ મિત્રો અમદાવાદ પાસે પણ પહોંચી શકે છે। તો આગળ હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર પણ આપણે એક નજર જોઈ લઈએ, ત્યાં સુધી મિત્રો તમે રીડિંગ જુઓ। તો મિત્રો ગુજરાતમાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે તે મિત્રો 100% આપણે કહી શકાય। તો મિત્રો અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગાહી પ્રમાણે મિત્રો આવનારા દિવસોમાં 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગે મિત્રો આગાહી મિત્રો 6 જૂન સુધી ગુજરાતમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદ પડશે તેના વિશે પણ જણાવ્યું છે। તેના વિશે આપણે પણ જોવાના છીએ કે 6 તારીખ સુધીમાં આપણને કઈ કઈ જગ્યાએમાં કેવો વરસાદ પડી શકે તે 6 તારીખ સુધીમાં આપણે જોવાના છીએ। તો મિત્રો જે છે આજના દિવસની વાત કરીએ તો મિત્રો આજે 1 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મિત્રો જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો વરસાદ અનુભવી જ રહ્યો છે, કેમ કે તે મુંબઈથી તદ્દન નજીક થાય છે એટલા માટે ત્યાં વરસાદની મિત્રો સિસ્ટમ વધારે એક્ટિવ રહે છે। હવે જો મિત્રો આપણે આગળ 6 તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે તે બધું જોવાના છીએ। સાથે આપણે એમ પણ મિત્રો જોઈશું આ વર્ષે છે ને મિત્રો તે છે ચોમાસાની શરૂઆતથી ને મિત્રો વરસાદમાં જોર વધતું જોવા મળે છે। બાકી નહીંતર આવું જોર હોય છે તે એકવાર વાવણીના સમયે જોવા મળે છે, પછી વચમાં જે છે મિત્રો અંતરાળ પડી જતો હોય છે અને પછી પાછો વરસાદ શરૂ થતો હોય છે, પણ આ વખતે તદ્દન ઉલટું જોવા મળી રહ્યું છે। તો 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અમરેલી, અરવલ્લી મિત્રો, મહીસાગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। સોરી મિત્રો અરવલ્લી છે તેની જગ્યાએ આપણે અમરેલી બોલાઈ ગયું હતું। તો આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। સાથે જો વાત કરીએ તો બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ જિલ્લાઓમાં
યલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવી રહ્યું છે, જે મિત્રો તારીખ 2 તારીખ માટે રહેવાની છે આગાહી. આગળ વધીએ તો 3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો મિત્રો ઓરેન્જ એલર્ટમાં વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જે મિત્રો 2-3 તારીખમાં થોડાક જિલ્લાઓમાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ કે કાલ ને આજના દિવસમાં મિત્રો ઓછું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આજના નહીં જ આપવામાં આવ્યું હતું એક જિલ્લામાં. કાલે એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નહોતું, એટલા માટે બહુ વરસાદનું જોર કાલે મિત્રો દેખાયું ન હતું. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. અને આ જિલ્લાઓ મિત્રો આપણે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવી રીતના મિત્રો આપણે 6 તારીખ સુધી મિત્રો આગાહી કન્ટિન્યુ આપવામાં આવી રહી છે. તો 4 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો 5 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં યલો એલર્ટ મિત્રો આપવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સાથે મિત્રો પવનની સ્પીડ પણ તમે જોતા જાઓ કે પવનની સ્પીડ કેવી કઈ જગ્યાએ રહેવાની છે, એટલે તમને આઈડિયા આવી જાય. હવે મિત્રો છેલ્લી આગાહી છે તે મિત્રો 6 જૂનના રોજ આપવામાં આવી રહી છે. 6 જુલાઈ મિત્રો 6 તારીખે મિત્રો સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારીમાં, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો કોઈ પણ જગ્યાએ બીજી કોઈ આગાહી આપવામાં આવતી નથી. સાથે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન કે એના વિશે પણ કાંઈ કહેવામાં આવતું નથી. વાવાઝોડા વિશે પણ કાંઈ વાત કરવામાં આવતી નથી. અને મિત્રો કન્ટિન્યુ પવનની સ્પીડ આવી રીતના રહેવાની છે. આપણે કચ્છથી ચાલુ કરીએ તો કચ્છના મિત્રો જે તાલુકા જિલ્લા લાગતા હોય એનાથી મિત્રો આપણે જોતા જઈએ ધીમે ધીમે વચ્ચે કઈ જગ્યાની તમને મિત્રો પવનની દિશા જોવા મળી શકે છે. તમે મિત્રો જોઈ શકો છો. આમાં તમારો તાલુકો જિલ્લો હોય ત્યાં તમે નજર નાખી શકો છો. આવી રીતના મિત્રો પવનની દિશા બધી જગ્યાએ જોવા મળી રહી છે સતત કન્ટિન્યુ. મિત્રો 8, 9, 10ની સ્પીડે મિત્રો વધારે પવન ફેંકાતો હોય છે. એ પ્રમાણે જ મિત્રો આપણે આવી રીતના બધી જગ્યાએ પવનની સ્પીડ રહેલી છે. બાકી આપણે મિત્રો કોઈ પણ વાવાઝોડાનો કોઈ અત્યારે હાલમાં ગુજરાતમાં કોઈ ખતરો નથી. જો મિત્રો 3.13-14ની સ્પીડમાં મિત્રો કન્ટિન્યુ આ બધું હાલી રહ્યું છે. મુંબઈમાં મિત્રો દમણમાં મિત્રો 17ની સ્પીડ હાઈએસ્ટ વધારે અત્યારે ફૂંકાઈ રહી છે પવનમાં. બાકી થોડાક દિવસો પહેલાં અહીંયા એક આપણને વરસાદી જે મિત્રો વાવાઝોડાનો એક સિસ્ટમ સક્રિય જોવા મળતી હતી, પણ એ મિત્રો ખાસ કોઈ ભયંકર હતી નહીં, એટલે એનાથી કોઈ જાનહાનિ નુકસાન જોવા મળી નહીં. બહુ મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન નહોતું મિત્રો, 40-50ની સ્પીડે તો પવન જોવા મળી રહ્યો હતો. તો હવે મિત્રો આજની આપણે મોસ્ટ ઓફ બધી જ આગાહી કવર કરી લીધી છે. તો હવે આપણે આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો જો મિત્રો પહેલી વાર હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો. અને હવે મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.